હરિના નિમખને સ પાયેના નામ ઠામ દિશ કહું એસા દિયા વિદેશ બેઠી સદા ચરણ તલે. પ્રણામ રાજી રાજી સુંદર સાજ બેઠી સદા ચરણ તલે. મૂલ મિલાવમાં બેઠેલી એક રૂહ એના પ્રીતમના પહેલી ચોપાઈમાં કહી રહી છે અબ કેસે અરજ કરું, પણ અહીંયા બધી ચોપાઈમાં અરજી કરી રહી છે. અને બધી ચોપાઈઓની અંદર અહીંયા છે ને એક રૂહ એના પોતાના દિલના હાલ એના જે છે ને એ એના ધણીના એના પ્રીતમના બતાવી રહ્યું છે કે ધણી કેવી મારી હાલત થઈ ગઈ છે. મેં સદૈવ તારા ચરણોની અંદર બેઠેલી, સદૈવ તારી સાથે રહેવા વાળી, સદૈવ પડછાયાની જેમ તારી જોડે રહેવા વાળી, મારા કેવા હાલ થઈ ગયા છે ને હેલ માંગે પર. તો કે છે બેઠી તો હું મૂલ મિલામાં એ ચરણ તલે જ છું. ન્યારીના નિમખને સ ન્યારી ન નિમખની. તો મને ક્યારેય એ મંજૂર જ નથી તો કોઈ મને મારા પ્રીતમથી ન્યારી કરી દે, મતલબ કે જુદા કરી દે. મેં ક્યારેય મારા ધણીથી જુદી જ નથી થાય. ખબર નહીં માયાના કેવું આવરણ, કેવી અજ્ઞાનતા છે કે જે મને મારા પ્રીતમથી દૂર કરી દીધી ને. નક્કી મેં ક્યારેય અમારા ધણીથી ક્યારેય જુદી ન થાય. બેઠી છું મૂલ મિલાવમાં, મેં ન્યારી બી નથી ધણીથી, એમની સન્મુખ જ બેઠેલી છું. પાયેના નામ ઠામ દિશ કહું. પણ હવે તો એ પરમધામ મતલબ કે નામ ઠામ દિશા કહી કે એ પરમધામ કોને કહેવાય, એ કઈ દિશામાં આવ્યું છે ને, એ રાજ્ય એટલે કોને, સુખ એટલે કોને, પ્રેમ એટલે કામ, આ બધા પ્રશ્નોમાં આપણા પ્રશ્નાચિહ્ન 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 લાગે છે. એ કેવું એમ, મહેર કેવી હોય, જોશ કેવું હોય, નૂર કેવું હોય, હુકમ કેવી હોય, શ્યામાજી કેવી હોય, મારી જુમનાજી કેવી હોય, બને આ બધા એમાં પ્રશ્ન લાગે છે સુંદરજી. એટલે કે છે નામ ઠામ દિશ કહું છું એ ખબર નથી, જેની સામે હું બેઠી છું એને જ આજે નથી ઓળખતી. પ્રીતમ તો સામે બેઠા છે ને, જેની આજુબાજુમાં મારી ચાર બાજુમાં ચાર રૂહો બેઠેલી છે. ખબર નહીં મેં એને પ્રેમ કરું છું, નફરત કરું છું, જાણું છું કે નથી જાણતી, તો મને તો એ નામ ઠામ દિશા કઈ બાજુ છે ને ઈ બી હવે તો નથી સમજ રહી. એસા દિયા વિદેશ. મેં એવી જ વિદેશ બની ગઈ, વિદેશ અને મારા જ ઘરમાં પરાઈ બની ગઈ, મારા જ ધણીની હામી મેં બીજાની બની ગઈ, મારા જ ઈશ્ક ના પ્રેમ ના સુખોથી મેં ભરેલી રૂહ ખબર નહીં કેટલી ઘીના નફરત ઈર્ષાથી મેં ભરેલી બની ગયું. આખો હાવભાવ મારો બદલાઈ ગયો. આ મારી મારી ખુદની વિતક છે ધણી. મેં ખેલ માંગ્યા પછી મૂલ મિલાવમાં બેઠે બેઠે આવી થઈ ગઈ છું. કદાચ તમારાથી દૂર થઈ હોત, મને તમે પરમધામમાંથી બહાર કાઢી હોત ને મારા આ હાલ થયા હોત તો મેં માનું ને, મેં ક્યારેય તમારાથી દૂર ના, તમે મારી સન્મુખ છો ને, છતાંય મારા આ હાલ થયા છે. બેઠી તલે કદમ કે કે કદમ તલે એકદમ ચરણોની નજીક મેં બેઠેલી છું. બીચ ડારે 14 તબક. છતાં મારા અને મારા પ્રીતમની વચ્ચે આ 14 તબક મતલબ કે આ 14 લોકનું બ્રહ્માંડ આડે આવી ગયું, વચ્ચે આવી ગયું. હવે એ 14 લોકનું બ્રહ્માંડ ખતમ થતું જ નહીં. મેં મારા પ્રીતમના જોયું નહીં નથી ને. સૌથી વધારે આ 14 લોકની દુનિયા છે ને, 14 લોકની દુનિયા ક્યાં રહે છે? આ 14 લોકના બ્રહ્માંડને માયા કહ્યું છે ને. આ માયા ક્યાં રહે છે? સૌથી વધારે આપણા આત્માનું ઉપર રહે છે, એમ કે નેત્રોની અંદર, દિલની અંદર, વિચારોની અંદર. બસ એ જ આપણને રાજ્યને ન જોવા દેતા. તો વચ્ચે કે છે આ 14 લોકનું બ્રહ્માંડ આવી ગયું છે. દૂર દરાજ એસી કરી. અને આ 14 લોકની જૂઠી દુનિયાએ મને એટલી દૂર દરાજ કરી દીધી મારા પ્રીતમથી, મારા સુખોથી, મારા પ્રેમના આનંદથી મને વંચિત કરી દીધી. કહું નજીક ન પાઈએ હક. આ મારી ખુદની વિતક છે. કહું નજીક ન પાઈએ હક. મેં આમ જાગ્રત થઉં ને તો મેં દાવા સાથે કહી શકું કે પ્રીતમ જેટલા મારી નજીક છે ને, આકાશ બ્રહ્માંડમાં કોઈની નજીક નહીં હોય.
મેં સપનામાં માયામાં એવી લાગી છું ને, તમારો પ્રીતમ મારી નજીક જ ન, ખબર નહીં મારા પુકાર કરવો પડે, મારી અરજી કરવી પડે, મારી કેવી હાલત થઈ ગઈ છે ને, એવી આ માયાએ મારી હાલત ક્યાં નજીક છે, તો દેખાતા બી નથી રાજજી. બેઠી તલે કદમ કે, જો ને કદમો તલે બેઠેલી રૂહની આ હાલત થઈ ગઈ છે. આ તનની આ હાલત થાય તો સમજાય બે આ તો માયાનો છે. કદમોમાં બેઠેલી રૂહ રાજજી નથી હોતી ને, એટલે કે છે કે મેં બેઠી તો જરૂર, કારણ કે આપડા બધાની પરાતમ તો ત્યાં બેઠેલી છે ને સુંદર સાજી, ઈ પરાતમની વિતક ચાલે છે. તો કે છે મેં કદમોની તલે બેઠી છું છતાંય એસી કરી પરદેશન, મેં એવી પરદેશમાં નજીક હોવા છતાંય દૂર થઈ ગઈ ને. આપણે એમ નહીં કોઈ વાર કમ્પ્લેન કરતા તો તું મન પ્રેમ નથી કરતો, તારા દિલમાં તો કોઈ બીજા છે ને, બીજાને પ્રેમ કરું છું. મતલબ કે મેં બેઠી છું ધનીના ચરણોની અંદર, મારા દિલમાં બીજું કોઈ ઘર કરી નહીં. મારા દિલમાં રાજ્જી માટે જે જગ્યા રહેતી હતી ને, એ કોઈ બીજા કોઈ એ જગ્યાને લઈ લીધી. તો એવી રીતના મેં પરદેશન થઈ ગઈ, મેં મારા જ ઘરમાં પરાઈ થઈ ગઈ, એમ કેતા મારા જ ધામની અંદર મેં જુદી થઈ ગઈ, મેં મારા જ ધનીની સામે માયાની થઈ ગઈ છું. લેડારી એસી જુદાગી, એવી ધનીની અને મારી વચ્ચે એવી જુદાઈગી થઈ ગઈ, રહ્યા હરફ ન નુકતાઈ ન, તો કોઈ નુકતા હરફ, નુકતા એટલે ચમત્કારી હરફ એટલે શબ્દ, કોઈ એવા હરફ રહ્યા જ નહીં કે જે મેં બોલી શકું કે સુની શકું. બેઠી હો આગે તુમ, જો એક એક વાતમાં આવશે સુંદર છે. એક ચરણ આપણને રાજ્ય મૂલ મિલાવવામાં ની વાત કરશે, એક ચરણ આ સંસારની વાત કરશે. આપણા બેવ તન છે ને, તો બેવ તનોના માધ્યમમાં લઈને આ પ્રકરણ કે એક રૂપ કહી રહી છે. કદની મારી કેવી હાલત છે. આમ તો હું તારા ચરણોની અંદર મૂલ મિલાવમાં બેઠેલી છું. જાનું અર્જ કરું કર જોડ, કે મૂલ મિલામાં બેઠી છું ને, તો ત્યાં મને ઈચ્છા એવી થાય છે કે હું બે હાથ જોડી અને રાજ્યને અરજી કરું કે રાજ્ય કાંઈ હાલત કરી નાખી છે મારી. મેં તને વિનંતી કરું, મેં તને અરજી કરું કે જે સો ઉમેદ કછું ના રહી, પણ એ અરજી કરવાની ઉમેદ ઈચ્છા બી ના રહી, એમ કે છે. કેમ કે વાણીથી એટલી તો ખબર પડે ને, અરજી તો પરાયા પારકા થર્ડ પાર્ટી ના કરવાની હોય. મારો ધની એટલો સમરથ છે, એક એક વાત ન સમજે છે, મારા દિલ હાથે કનેક્ટ છે. મેં અરજી કરું કે ના કરું એ મારી વાત જાણ જ છે ને. તો જો મેં મારા ધનીને મારી બધી જ વાત જાણે છે, તો અરજી બી મેં કેવી રીતના કરું. એટલે અરજી કરવાની ઈચ્છા જ નહીં થતી. અચ્છા હું નહીં સાંભળતો તને, તો તું અરજી કરું છું. રાજજી કે તું મને નથી જોતી ને, મેં તો તને જોઉં છું, મને તો તારા બધા હાલ ખબર છે. તો તું કેવી રીતના, મતલબ કે એક રૂહ જાગ્રત રૂહ કહી રહી છે કે રાજ્ય હો તો મેં બોલું તો શું બોલું. તમને તો એક વાતની ખબર છે, મારાથી વધારે સમજદાર તમે છો, જાગ્રત તો ધની તમે છો. એટલે કે છે હવે આગળની વાત તો કોઈ એસો દિયા દિલ મોડ, એવું દિલ મોડી દીધું ને, હવે તો અરજી નહીં કરતી. અને કદાચ અરજી કરું તો બી કેવી કરું એમ, પરમધામના મૂળ તનોથી તો મેં કરી નહીં શકતી. આ તનોથી બી અરજી કરું તો રાજજી એક એવી મેહર કરી દે ને, રાજજી માયાનું આ કામ કરી દે ને, રાજજી આ ઈચ્છા પૂરી કરી દે ને, રાજજી આમ કરી દે ને, રાજજી તેમ કરી દે. રાજજી કે તો નહીં કરું તો એ તારું બધું થવાનું જ છે. ચાલ આજ અરજી કરીએ છીએ તો બી માયાની ચાહનાઓ માટે. કોઈ જાગૃત વિરેલી રૂહ હોય જે રાજ્યના ઈશ્ક પ્રેમના સુખો માટે અરજી કરે, રાજ્ય એ દઈ દેવાના, બીજું કાંઈ નથી જોઈતું. તો કે છે કેવી રીતના મેં અરજી કરું ધની તને, એસી દઈ ઉલટાય કે, એવી ઉલટાઈ દીધી મને ને. સુંદર સાંજે મૂલ મિલાવાળી રૂહને કોઈ ઉલટાઈ શકે? આ તન પર એની સુરતા ન બેસાડી આખી આખી ઉલટાઈ ગઈ. સુંદર સમજી એક માયાની નીંદે એનું બધું છીનવી લીધું છે ને. આ માયાની નીંદ એટલે તો રાજજી કે ને કે ભાઈ આને હલકી જીંદનો,
તમે આમ વાણીમાં એવું લખ્યું છે, નખ બોરો ને નખ આપો ને, કોઈ નહીં કેતા કે આંગળી આપો તો હાથ કાપી લે છે. નખ બોરો ને તો હાથ કાપી ના લે, આખો તમને જ લઈ જાય. આ માયામાં સહેજ નખ બોરો ને તો આખી આખી ખેંચીને તમને લઈ જાય. આપણને એવું લાગે કે આટલામાં તો હું પણ સુંદરજી એક વસ્તુ માયાની પકડી, તમે આખા એની અંદર ગરક થઈ જાઓ. રાજ્ય કે હલકી કે જીવનો ઇન્દ્રવતીજી આની વાત કરે છે ને, 3 જૂથ કીધા પછી એમાં કે છે, ગત મત મારી હરી લીધી છે ને, મારી ગતિ, મારે ગતિ રાજ્ય તરફ કરવી જોઈએ. આપડા બધાની હરી લીધી કે નહીં લીધી? આપણે માયા તરફ ગતિ કરવી છે. મત એટલે મતિ, બુદ્ધિ, બુદ્ધિ મારી હરી લીધી. આજે મારો સમય ચાલે છે મારા રાજ્યના સુખ લેવાનો, મારા પ્રીતમ રીઝાવા. મતિ તો સંસારમાં લાગેલી પડી ગઈ. એટલે કે છે આ માયાએ પહેલા પેલું તો મારી ગતિ અને મતિ બેવ હરી લીધી છે ને. આપણા બધાની સુંદર સાજી પહેલું પકડવાનું તો આપણા બધાની વિતક છે. તો એટલે કે છે કે ઇनको હલકી જીન બનો, મને આખી ઉલટાઈ દીધી. મારું બધું જ માયાએ શું શું છીનવી લીધું? મારું ધામ છીનવી લીધું, મારો ધની છીનવી લીધું, મારા ઈશ્ક છીનવી લીધા, મારા સુખ છીનવી લીધા, મારો પ્રેમના આનંદ છીનવી લીધો. છતાંય આપણે બધા ખુશ છીએ. કેમ ખુશ છીએ ખબર છે? માયાએ બદલામાં બીજું આપી દીધું છે. પ્રેમ કરવો છે તારે, જો પરિવાર કેટલો મોટો છે કર ને. અચ્છા સુખ જોઈએ છે, સંસારમાં બહુ છે, જા દોડ સુખ. એ કઈ જો પ્રાપ્ત થાય તો મને કહેજે. આપણે બધા દોડી રહ્યા છીએ સુંદર સાજી. નહીં કેતા છે ને, સૌથી વધારે લોભ અને લાલચ છે ને, માયા તમને લોભ સૌથી વધારે બતાવો અને લાલચ. આમ કર દેશ નું આમ થઈ જશે, આમ કર દેશ નું તો આમ. અને મનુષ્ય સૌથી વધારે ધૂતાર તો હોય, અગર એની જોડે ચીટિંગ થઈ જતું હોય ને, તો લોભ ને લાલચ ના બદલામાં. બસ માયા એ જ કરે છે. તમને લોભ લાલચ ઓરિજિનલ કોઈ ના હોય. કોઈ ના તો કે ભાઈ તમે આટલું ધન દઈ દો કે આટલું સોનું દઈ દો તો બદલામાં તમને ડબલ આપી દેશે, ડબલ કરવા વાળા મળશે. બસ માયા આપણી જોડે આવું ચીટિંગ કરે છે, ડબલ કરી આલીશ એમ. અને આપણે એનું આપીએ તો હોય એ છીનવી લે. ભાઈ ડબલ થતું હોય તો એ ન કરી દે ને. બસ આ માયાની સુંદર છે. માએ આપણું બધું જ ઉલટું કરી દીધું. આપણું બધું છીનવી લીધું. આપણે ખુશ છીએ. કેમ ખુશ છીએ? બદલામાં જૂઠું દઈ દીધું છે ને. પરમધામ ના નુડિતન છોડ ને, મસ્ત આલું છું કીચડ મળમૂત્ર થી ભરેલું. આપણે ખુશ છીએ. આ રાજ્ય ના છોડ ને, ધની ના, અહીંયા પતિ મસ્ત આપી દઉં છું ને. હા રાજ્ય ખુશ છીએ. પરમધામ ને તારી સખીઓ ના છોડ ને, તારો પરિવાર મસ્ત આપી દઉં. શું છે? પરમધામ ના છોડ ને, અહીંયા બ્રહ્માંડ મસ્ત છે. બદલામાં એક એક ચીજમાં એ તમને જૂઠી આપી છે. મારી હાથે ચીટિંગ નો દગો થઈ ગયો છે. સુંદર છે. વાણી તો એવું કે છે ને, જૂઠા સાથે સાચું મળે છે. પણ આપણે સાચા સાથે જૂઠું મળે છે. આપણા જેવો અભાગી કે અજ્ઞાની કોઈ ના હોય ને. સુંદર છે. દુનિયા જોડે તો સત્ય નહીં, બિચારા જોડે જૂઠ ही જૂઠ છે. બીજો ઓપ્શન્સ નથી એટલે એ નહીં લઈ શકતા. તમારી ને મારી જોડે તો ચૂનવાનો ઓપ્શન છે, સત અને જૂઠ. સુંદર છે. સુખ અને દુઃખ, પ્રેમ અને ઘૃણા. રાજ્ય તમને મને તો વાણીથી 2 ઓપ્શન આપે છે. ચૂનવાનું તમારે ને મારે એ છે ને, જૂઠા સાથે સાચું મળે છે એવી મળી છે આ બજાર. પણ કદાચ આપણા માટે ચોપાઈ ઉલટી મળે. તો સાચા હાથે જૂઠું મળે છે એ મળી છે બજાર ને. આપણે સોદો કેવો કરી દે, સાચાને છોડી દઈએ છીએ ને જૂઠાને લઈ લઈએ છીએ ને. સુંદર સાજી કોણ આવો સોદો કરે? સત્યનો છોડી અને જૂઠને લઈ લે. આવું કોઈ સોદો કરે? એ તમારા ને મારા જેવા કોઈ અજ્ઞાની બિચારા હોય એ જ આવો સોદો કરે ને. સુંદર સાજી પણ એવા નથી. માએ આપણને ઉલટાઈ નાખ્યા. બધું ઉલટું આપ્યું, બધું જૂઠું આપ્યું. અને આપણે પાછા ખુશ છીએ એની અંદર એમ ને. જૂઠ ન લઈને ખુશ છીએ. જૂઠના સજા આવીએ સવરીએ છીએ. એ બી ખબર છે કે બધું છોડવાનું છે, હાથે નથી લાવવાનું. સુંદર સાજી લાગેલા રચ્યા પચ્યા જૂઠની અંદર લઈએ છીએ. સુંદર સાજી એટલે કે છે બધું જ ઉલટાઈ નાખ્યું. અને પાછું બુદ્ધિ એવી બદલી નાખી ને. સુંદરસિંહ એવી બુદ્ધિ બદલી નાખી માયા એ. તો જૂઠ નહીં લાગતું, જૂઠ સાચું લાગે છે. અને સાચું ખબર નહીં કેટલો વિશ્વાસ રાજ્ય પર આવે છે. સુંદર કારણ આપણી સૌથી મેન આપડી છે ને ગાડી વિશ્વાસ અને
બે ચાર પાટાઓ બહુ મસ્ત મસ્ત રાજ્ય કહે છે. એક તો વિશ્વાસ કરીને દોડશે જે, એક વિશ્વાસની વાત આવી, બીજી સેવાની વાત આવી સુંદર સાજી. તો જ્યાં વિશ્વાસ હોય ને ત્યાં કોઈ પ્રશ્ન ના હોય, ત્યાં સંશય કોઈ થાય જ નહીં એમ, જેની પર ભરોસો હોય એમ. મેં કોઈ દા રેલવે બેસીને કોઈ વાર ડ્રાઈવર ને પૂછવા ગયા, સપના ટ્રેન અમારે પન્નાજી જવાનું છે, સપના ઉભી રહેશે કે નહીં ઉભી રહે, ખબર છે જઈને બે જ જવાના છે, પહોંચાડી જ દેવાના છે ને સુંદરકાંડજી, કે અમારે આ સ્ટેશન પર જવાનું છે. એવું અંદર બેઠા પછી ટ્રેનમાં બેસ્યા પછી યાર ટ્રેન સપના ઉભી રહેશે કે નહીં ઉભી રહે, પહોંચાડશે કે ના પણ કઈ નહીં, ટ્રેન પર વિશ્વાસ છે. આપણે રાજ્યની ટ્રેનમાં બેઠા છીએ છતાંય આમ રાજ્ય કામ કરશે કે નહીં કરે, કાલની રોટીની ચિંતા કરવી પડશે કે નહીં કરે છે, દીકરાના લગ્નની ચિંતા કરવી પડશે કે નહીં કરવી પડે, આની તું રાજ્ય રૂપી ટ્રેનમાં સવાર તું ને ચૂપચાપ બેહી રહે, તું તારી મોજ મરે. ટ્રેનમાં બેઠા પછી શું કરવાનું, 10-15 કલાકની મુસાફરી છે, શું કરવાનું, વાણી ગાયન કરો, રાજ્યની યાદ કરો, સુંદર સાજી નાસ્તો કરો, આરામ કરો, બસ મોજ શોખ કરતા કરતા મંજિલ પહોંચી જાઓ. પછી ટ્રેનમાં બેઠા પછી કઈ ચિંતા નહીં, ઉતારી દેશે ટ્રેન સુંદર સાજી. બસ તમે હું એટલે નસીબદાર છે કે આપણે રાજ્ય રૂપી ટ્રેનમાં, વાણી રૂપી ટ્રેનમાં, પરમધામની ટ્રેનમાં સવારી કરીએ છીએ. છતાંય આટલી બધી, તો મતલબ કે મુસાફરીનો આનંદ આપણે નથી લઈ શકતા. અને ખેલની અંદર એ જ છે મુસાફરીનો આનંદ છે સુંદર સાજી. એટલે તો વાણી કે છે હસતે નાચતે ગાતે ચલીએ. એટલા બધા ટેન્શન લઈને ફરો છો, ક્યાં હસવાના છો. વાણી તેમ કે છે નાચતા નાચતા ચલીએ, ગાતા ગાતા ચલીએ. શું દુઃખ દે વતન બોલાવશી ને ઘર કી નહીં રીત, દુઃખ દઈને તો પરમધામમાં બોલાવવાનું નથી, મારી રીત નહીં તો તમને દુઃખી કરીને પરમધામ લઈ જાઓ, હસાડીને લઈ જશે, આનંદમાં લઈ જશે, પ્રેમમાં લઈ જશે, સુખે સુખમાં બેસાડીને લઈ જશે. પણ એટલી બધી ચિંતાઓ બલાવો છે ને સુંદર સાહેબજી, કે આપણે આ જાગની લીલાનો રસ આનંદ આપણે નહીં પી શકતા. બસ માયા નથી પીવા દેતી આપણને. માયા કાલની ચિંતા, ભવિષ્યની ચિંતા, આની ચિંતા, ઓલાની ચિંતા, ઓલાની ચિંતા, ચિંતામાં આપણે જે ચિંતન કરવાનું છે રાજી એ નથી કરી શકતા. રાજી કે હું કામ ચિંતા કરું છું. તમને પ્રશ્ન ત્યારે થાય ને, વિશ્વાસ ત્યારે ન આવે ને તો તમને એવું લાગે કે રાજી જોડે નહીં તો ચિંતા કરું. એક દુનિયાની સામાન્ય સ્ત્રી બી એનો પતિ જો બાજુમાં હોય, તેનો પતિ જો ઘરમાં હોય ને તો બિંદાસ રહે, કઈ વાંધો નહીં, એ જોઈ લેશે. આપણું તો સમર્થ ધની છે, રાજ્ય કે મેં તારી જોડી ન શું કામ ચિંતા કરું છું. તો માયા એ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે, માયાએ આપણને ઉલટાઈ નાખ્યા છે ને સુંદર સાજી. કારણ ખબર છે તમે ચિંતામાં રહેશો તો રાજ્યમાં ક્યારેય નથી લાગવાના. માયા જાણે છે રોજ એક ચિંતા આવશે તમને, રોજ એક પ્રોબ્લેમ આવશે, રોજ એક મુસીબત આવશે. આપણે એ ટોપલા લઈને ફરીએ છીએ. માયા ને સુંદર સાજી કહો કે તારી ચિંતા ભાઈ રાખ તું, ચિંતા માયા આપે છે ને એને પાછી આપી દો ને. શું કામ આપણે જોઈએ છે મારા પરમધામમાં કોઈ ચિંતા નથી, એ ધામની છોડી સુંદર સાજી. માયાના દુઃખ શું કામ ઉઠાવે છે ને, પરમધામ કઈ માયાના દુઃખ, અને આવ્યું તો કઈ ને એમ ખર્ચે નાખવાનું સુંદર સાજી. હાય આ થઈ ગયું, હાય તો બાપુ કામ ચાલો છે સુંદર સાજી. એટલે કે છે તો માયાએ બધું ઉલટાઈ નાખ્યું છે. બસ માયાએ ઉલટાઈ નાખ્યું છે, ચલ એનું બલ હતું માયાનું તો માયાએ ઉલટાયું. તો તમારી ને મારી જોડે એ ઉલટાને સીધું કરવા માટે તો વાણી રૂપી બલરાજજી આપ્યું છે ને સુંદર સાજી. ભાઈ ઉલટાને સીધું નહીં કરી શકતા આપણે રાજ્યની મહેરથી, રાજ્યની કૃપાથી. તો કે છે એ માએ મારું મને બધી જ ઉલટાઈ નાખી, બધું મને જૂઠું આપી દીધું. અને જૂઠની પાછળ સવારથી સાંજ લગીને આંખો બંધ કરીને દોડું છું, જૂઠમાં આંખો બંધ કરીને લાગેલી રહું છું. બસ મારા હાલ બદલાઈ જાય. આ મારી ખુદની વિતક છે, મૂલ મિલામાં એક રૂહ રાજ્ય ના કહી રહી છે કે રાજ્ય મારી હાલ થઈ ગઈ છે ખેલની અંદર. અને ઈ હાલ મારે બદલવા છે મારા. बैठी हो कदम के पास, બાકી તો મેં કેટલી સુરક્ષિત છું, મારા પ્રીતમના કદમોની નજીક મૂલ મિલાવમાં બેઠેલી છું. दर्द न कहियो जाय दिल को, શું ફરીથી શકી લેજો શું?
દર્દ ન કહ્યો જાય દિલ કો, આ દર્દ ન કહ્યો જાય દિલ કો, કે મારા દિલમાં જે દર્દ છે, મારી મૂળ જે બીતક છે ને, મારા જે હાલ છે, એ કોને મેં જઈને કહું? બની તને જ કહું ને, દુનિયામાં તો કોને જઈને સંભળાવું? કોઈની જોડે ટાઈમ ન સાંભળવા માટે. આવતા આ મહિનેથી વિતક ચાલુ થશે ને, વિતક સાંભળવા માટે પરમધામની બ્રહ્મસૃષ્ટિઓ જોડે ટાઈમ નહીં, પોતાની મૂળ વિતક સાંભળવા માટે દુનિયા વાળા જોડે ક્યાં તમારી કહાણીઓ સાંભળવા માટે ટાઈમ છે? બધાની પોતાની એક આગવી કહાની છે, ક્યાં તમારી સાંભળો? તો કે છે મારા દિલના દર્દની વિતક મેં કોણ જ એમ કહું? ઇન્દ્રાવતીજી કે ऐसा કોઈ ના મિલ્યા તો જેને મેં મારા દિલની વાત કરું ને. તમારા શું હાલ છે, તમે તમારા દિલની હાલ કરશો ને, તો બે જ વસ્તુ થશે, ક્યાં તો દુનિયા તમને ઘૃણા કરશે, કે દુનિયા તમને પ્રેમ કરશે. છે ને, દિલની વાત તમે ખુલાસીને કહી દો ને, હોય 100% તમને ઘૃણા, નફરત, તિરસ્કાર કરે છે, કેટલા બધા આરા બુરા જો તો તમારા દિલમાં ખાચું બોલે છે, ત્યારે આવી કડવી વાતો બી કહે છે ને, તો દુનિયા તમને લગાવ પ્રેમ કરશે. મેં મારા દિલની વાત કોણ જ એમ કહું? કોણ મારા દિલ ના સમજે? રાજજીને કહે છે કે મારા દિલની વાત મેં તને જ કહીશ, હું સમજી શકું છું. મને કે રાજજી મારા હાલ શું બનેલા પડેલા છે, મેં કેવી હતી અને કેવી બની ગઈ છું, શું હાલત મારો થઈ ગયો છે આ માયાની અંદર. ઉમેદ ન રહી કછુ આસ, ઉમેદ ન રહી કછું આશ. ઉમેદ એટલે સુંદર સાજી આ ઈચ્છાઓ, અને આશ એટલે ઈચ્છાઓ થાય કે હવે તો માયાની અંદર મારી કોઈ ઉમેદ કે કોઈ ઈચ્છા રહી જ નહીં. સુંદર છે. અહીંયા એક રૂ શું કે છે, અ, એવી ઉમેદ ઈચ્છાની વાત નહીં કરતી કે માયાનું કોઈ કામ, કોઈ જાગી જાય, કોઈ ઊંઘી જાય, કોઈ કોઈ કાંઈ કરો, કોઈ ના કરો, કોઈ સારું બોલો, કોઈ ગોરું બોલો, કોઈ મારું માને, કોઈ ના માને, કોઈ સુખ મને મળે, કોઈ ના મળે, કોઈ ઈચ્છા નહીં. મેં તો રાજજીને ત્યાં લગી કહું ને, કે અગર માયાના 100 કામ થતા હોય ને, તો એક બી ના થવા જોઈએ. મારું એક જ કામ બાકી છે કે મારા પ્રીતમના સુખ લેવાના. મને હર પલ, હવે જેટલા બી શ્વાસ છે ને, મેં એક ચાહું ને કે મારા જેટલા બી શ્વાસ બાકી છે ને, પલ પલ, શ્વાસ શ્વાસ, એ બસ તારા સુખ લીધા જ કરું, લીધા જ કરું, લીધા જ કરું. બસ એ સુખ મારા જોઈએ છે. બાકી તો દુનિયાની હવે અરજી કરવાની, કે દુનિયાના સુખ માટે, કે દુનિયાની મનોકામના પૂર્ણ કરવાની તો કોઈ ઈચ્છા રહી જ નહીં. કોક મારી પૂરી કરે, કે મારી દુનિયા વાળી કોઈ ચાહના પૂરી થઈ જાય, ના થાય રાજજી. થવી જોઈએ તો પરમધામ વાળી થવી જોઈએ મારી ચાહના. કે પેઠી તલે કદમ કે, જો એક એક ચરણમાં કે છે ને, મેં ચરણોમાં જ બેઠેલી છું, મેરો એ ઘર ધામ ધની, અને મારું ઈ ઘર, મારો રંગમહોલ, મારું 25 પગ છે ને, એ મારું ઘર છે. અને મારો સામે બેઠેલો સુંદરસિંહ, મારો શ્રીરાજ, મારો ધામધની છે, એ મારી સન્મુખ બેઠેલો છે. એ સુખ દેખાય જગાવત, અને મારો ધામધની મારી પર 400 વર્ષથી મહેનત કર્યું છે. એ એક એક સુખ બતાવીને મને જગાવે છે કે જો તું, તારી રંગ પરવારી ના સુખ છે, તારી ત્રીજી ભૌમ ના સુખ છે, તારી પહેલી ભૌમ ના સુખ છે, તારા જુમનાજી ના સુખ છે, તારા માણેકપાડ ના સુખ છે, તારા હોજકોસ ના સુખ છે, તારા ધણીના દિલમાં તારા માટે કઈ સુખના સાગરો લહેરાય છે, કેટલો બધો પ્રેમ તારા પ્રીતમના દિલમાં તારા માટે ભરેલો છે. એ તારા પ્રીતમ સૌથી વધારે લાડલી છે. મને એક એક વાત એના દિલની એ કરી રહ્યા છે. એના દિલની વાત તો એક એક મારા લગી પહોંચે છે. સુંદર સાહેબ, એ મને સુખ બતાવી બતાવીને જાગી જાય છે ને. કારણ કે કોઈ માણસ લલચાય ક્યારે? સુખ માટે તો લલચાય, પ્રેમ માટે તો લલચાય, આનંદ થવા માટે તો લલચાય ને. સુંદર સાહેબ, તો રાજજી મને એક એક વાત સુખ બતાવીને લલચાય, કે મારી રૂહના આ સુખ બતાવું તો એમાં લાગે છે. એને આ સુખ લીધા હતા, કે મારી હાથે રંગમહોલ મેં આ સુખ લેવા વાળી એને યાદ બી આવી જાય છે. હા હા, આ તો મારા સુખ ની વાત થાય છે, આ તો મારા ધની ની વાત છે, મારા ધામ ની વાત ચાલી રહી છે ને. અને ઈ જાગી જાય છે. તો ધની તો મને એક એક સુખ બતાવી અને જગાડવા માંગે છે. ધનીએ કયા દુઃખ ની વાત કરી? સુંદર સંગી છે ને. દુઃખ દે, ખીજે વઢે, કે દુઃખ દેવાથી જાગણી ન થાય. સુંદર સાજી, ખીજે વડે ના હોય જાગની, કે યો ના જાગની હોય.
મૂળ ઘર बताइए तब क्यों कर रहे वे सोए। તો ધની મૂળ ઘર બતાવે છે, આપણા પરમધામના એક એક સુખોની વાત કરી રહ્યા છે. કાશ મારી રૂહને યાદ આવી જાય ને જાગી જાય, કાશ યાદ આવી જાય ને જાગી જાય, કાશ એ સુખમાં એ લાગી પડે. હવે તો આ સુખ તો લેવા જ છે મારે. આ જ્યાં વાત કરે છે ને ત્યાં ઉભા રહીને સુખ લેવો જોઈએ. અને ઈ જે વાત થાય છે ને, ચાહે ચાંદની ચોકમાં, તો ચાંદની ચોકમાં મારો ધણી મારી બાજુમાં હોવો જોઈએ. કાશ તેવી ઈચ્છા ના થાય તમે પરમધામમાં હોય ને ધણી મને ઝીલના કરાવવા ને શૃંગાર કરાવવા, ધણી મને હાથ પકડીને સોસીડી ચડાવીને રંગમહોલ ની અંદર લઈ જાય. સુંદર સદી એક એક રૂહની માંગ પૂરી થાય, એક એક રૂહની ઈચ્છા પૂરી થાય. તો ધણી મને એક મારા એક એક સુખને યાદ કરી કરી અને જગાવે છે. સુંદર વિષય કે વાણી તો એ જ કે છે ને, યહી હે अपनी જાગની જો યાદ આવે નિજ સુખ. એટલે ધણી એ નિજ સુખોની યાદ અપાવે છે. યાદ આવી જાય આતમ ચુટકીમાં જાગી જાય કે જે तो भी होत नहीं जागनी। તો બી હોત નહીં જાગની. જે મૂલ મિલાવારી રોગ આમ કેવું એના પ્રીતમ ને કે રાજજી તમે તો બહુ મહેનત કરો છો. એક તો તમે કંચનરંગના સિંહાસન પર બેઠા છો, મેં તમારી સન્મુખ બેઠી છું. બીજી તરફ માયામાં તમે ઓર પર બેઠેલા છો, મનુષ્યના તન પર બેઠેલા છો. મેં બી એક મનુષ્યના તન પર બેઠેલો છું. મેં તો મૂળ મિલામાં મારા હાલ નથી બદલાતા, બસ બેઠી છું ખેલમાં એવી રચી પચી છું. કાંઈ હોશ નહીં. ખેલમાં બી જે છું ને ત્યાં બી તો મારા હોશમાં મેં નથી આવતી. મારા તો બે તનો બેહોશ ની અંદર છે, બે તન ખામોશી ની અંદર છે. તમે તો બહુ મહેનત કરો છો બેવ તનોથી, છતાંય મારી જાગણી થતી નહીં કે છતાંય મેં ખામોશી ની અંદર અજ્ઞાનતાની એવી ઘેરી ચાદર ઓઢીને, દુઃખોની અને મોહની એવી ઘેરી જાડી ગાદલું ઓઢીને મેં ઊંઘું છું ને, મને હોશ જ નહીં આવતા. મારા સુંદર સાજી એ કેટલા અભાગી હોય ને. કદાચ સંસારનો કોઈ વ્યક્તિ કોઈને જગાડે ને ના જાગે તો સમજ્યા કોઈ ના જાગે ને. પણ રૂહને એનો ધણી જગાડતો શ્રી રાજ જગાડે ને ના જાગે, એના તો કેટલા ભાગ ખોટલા હોય. શ્રી રાજ યાદ અપાવો ને ના આપતો, ના યાદ આવતો. શ્રી રાજ ઇશ્ક આપણને એ સુખ ના લે પણ કેટલા ભાગ ખોટું. શ્રી રાજ સુખ આપણને ના લેતો, બીજું કઈ આપો તો નાય લઈએ સુંદર સાજી ચલો, પણ મારો ધણી મને આપણને મેં ના લઉં, એવું તો હોય શકે ભલા સુંદર સાજી. તો મારા તો કેવા હાલ પડેલા છે કે ધણી તમે તો મને એક એક વસ્તુ, માયામાં ઈશ્કની વાત કરો છો, માયામાં મારા પ્રેમની વાત કરો છો, માયામાં મારા માટે સુખની વાત કરો છો, માયામાં મારા માટે ધામની વાત કરો છો, માયામાં એક એક મારા મારા ભલાની, મારા કલ્યાણની, મારા હિતની વાત કરો છો. છતાંય મેં કેટલી લાગેલી છું એની અંદર. એટલે કે તું બી મારી હાથમાં જાગતી નહીં, મતલબ કે જ્યાં રાજી લગાવવા માંગે છે ત્યાં હું નથી લાગતી. મેં બીજી ક્યાંય લાગેલી પડેલી છું. बैठी इन मेले मीने। પણ હાલ કેવો છે એ મેલામાં બેઠે બેઠે મારા હાલ છે. હું મૂલ મિલાવાના મેલામાં બેઠી છું. ત્યાં ના બેઠી હોત ને એવા હાલ પડ્યા હોત તો સમજે કે હા થાય એવું. ત્યાં બેસવા વાળીના એવા હાલ થઈ ગયા છે. એક માયાના તન પર સુરતા બેસી ગઈ બિચારીના હાલ એવા થઈ ગયા. એ ઘર ધनी सुख अखंड। તમારું ઈ ઘર છે રસ્તાજી, કે તમારું ઘર સાંભળીને જ દુનિયા ખુશ થઈ જાય. સુંદરજી તમારા ઘર તો એવું ઘર છે ને તમારું ને મારું, તો એ સાંભળવાથી દુનિયાના વિઘ્નો દૂર થઈ જાય, દુનિયાની બીમારીઓ દૂર થઈ જાય, દુનિયાના દુઃખ દૂર થઈ જાય, દુનિયાના સંકટ દૂર થઈ જાય, દુનિયાના બધા જ દુઃખ દૂર થઈ જાય. આખા બ્રહ્માંડ અગર કોઈ સુખ શીતલ કરવા વાળું હોય ને, એ તમારા પરમધામના સુખમાં તમારી લીલા અને તમારું ઘર, તમારો પ્રેમ અને તમારા સુખ અને આનંદ સુંદર છે. એ દુનિયા સાંભળી લે ને તો આખા દુનિયામાં સુખ શીતળતા આવી જાય. છતાંય મેં ત્યાંની હોવા છતાંય મારા જીવનમાં લાયુકારા, ઈર્ષ્યા, ઘૃણા, નફરત એટલું બધું ભરેલું છે. ઇન મેલે મેં બેસવા વાળી છું. એની સુખોમાં રહેવા વાળી, એ ધામમાં રહેવા વાળી, ને એ ધનીની સદાય બાજુમાં કરીબ સાનિધ્યમાં મેં રહેવા વાળી. મારા આજે હાલ પડેલા છે, મારા હાલ બનેલા છે કે જે તો ધની આ વિતક હું ના કહું તો કોને કહું, બીજા કોને કહેવા જો ધની આ હાલ છે મારા. મેં આવી તારી રૂહ આવી બની ગઈ છે આજે, આવી રીતના ફસાઈ છે આજે ધની. કોને કહું બીજા કોને કહું.
મેં તારી સન્મુખ બેઠી છું, છતાંય ખબર નહીં કેટલી દૂર દરાજ છું. કેટલા પડદા તારી ને મારી વચ્ચે મેં કરી રાખ્યા છે ને. સુંદર સાહેબ, સાહેબ કહેતા કે છે ને પડદા છે ને રાજ્યની ને આપણી વચ્ચે પડદા રાખ્યા છે એમ. તો છે ને વાણીમાં રાજ્ય કે છે ને પડદા તું હી કરત હે અંતરના આડું. તારા અંતરની અંદર જ એ નૂર બનીને હું બેઠેલો છું. તે સ્વયં પડદો કર્યો છે ને. પડદો તું કરું અને તું એમ મને કહું કે હટાય ને, તો તું પડદો કરું છું, તું નથી હટાઈ શકતી. તો તને કહું છું કે તું હટાઈ દે પડદો, તો તારી સન્મુખ હું છું, છતાંય કે જે મેં ખુદ પડદો કરીને બેઠી છું. મારા તો આ હાલ બનેલા છે. આસન કે હે ન સુનન કી. બેઠી છું ધનીની સામે જ. હવે ના સુનવાની આસ ના કહેવાની આસ. સુંદર સાજી, સુનવાની આસ નહીં એમ કેમ કે છે કે રાજ્યે એટલી બધી વાતો મને સંભળાઈ, એટલી બધી. આનાથી ઉપર શું સુનાવ? હવે શું સુનાવવાનું બાકી રહ્યું છે? હવે મેં શું સાંભળ્યું? આ 18,758 ચોપાઈ મૂલ મિલાઓમાં એક એક વાત એને સુનાઈને પછી ઉતાર્યા. ફરીથી પાછી અહીંયા રિપીટ કરીએ કે એક વાત ના. હવે તું હું સંભળાવે? वो सुनवानी कोई आस ना रही, ना कहने की कोई आस कि आनी ऊपर तो अब तो क्या बोलना धनी. एक चौपाई में इंद्रावती जी से क्या, अब तो अब कहना सुनना क्या શું કહેવાનું શું જાણ. अब तो बस चलते जात निस्बत. મારી નિસ્બત ને સમજતી હોય ને તો ધનીના એક એક વચનો પર ચાલીને બતાવે છે, એના કદમ પર કદમ રાખીને ચાલી છે. તો બોલવા માટેની આ વાત રહી નહીં, તો સુનવાની વાત નહીં રહી. સુંદર છે, બહુ સાંભળ્યું મેં. બસ એ સાંભળેલા વચનો પર હવે ચાલવું છે. સુંદર છે, અગર બલ નહીં ને ચાલવાનું તો રાજ્યને કોઈ થોડું બલ દઈ દે ને તારા એક એક વચનો પર મેં ચાલુ. એક એક વચનો મેં મારા જીવનમાં ઉતારીને એ સાર્થકતા કરી બતાવું કે છે. એ વાત કે છે કે હવે તો બોલવાની સુનવાની કોઈ વાત જ નહીં રહી, હવે તો કરી બતાવવાનો સમય. સુંદર સાજી, બસ વાણી તે કે છે ને પ્રેક્ટિકલમાં લેવાનો સમય ચાલે છે. જાનો બીચ પડ્યો બ્રહ્માંડ. સુંદરી, પણ વચ્ચે પડ્યો બ્રહ્માંડ. મારા અને રાજ્યની વચ્ચે આ પિંડ અને બ્રહ્માંડનો એવો પડદો છે. અને એ પડદો પાછો તો મેં કરેલો છે ને. રાજ્ય તો પડદો કર્યો નહીં કીધું. સુંદર સાજી, ઈ પડદો આડો પડેલો છે. ધની ધામ સુખ બતાવત. અને ધની ધામ સુખ બતાવત. સુંદર સાજી, રાજ્ય પરમધામ ના સુખ બતાવે છે ને આત્મા એ સુખ લે. પણ એ સુખ લે કઈ આત્માને એ સુખ મીઠા લાગે. સુંદર સાજી, ખબર છે એમ કે જે એક એક સુખ નો તોલ ને એને એને મીઠા લાગે ને. તોલ મોલ દિલમાં ફક દેશી સુખ સંબંધ. ઈ તોલશે ક્યાંની જોડે કે મારા પરમધામ નું આ સુખ અને બ્રહ્માંડ નું આ સુખ, બે માંથી મારે ચોઈસ કયું કરવાનું. સુંદર છે, બસ આપણે તોલતા નહીં, બેવને એક એક તાજો પછી જો તમે બેને તો છો ને. મેં પરમધામમાં 9મી ભૂમની અંદર યા રંગમહોલની ચાંદની પર યા તમને જે બી પરમધામમાં પસંદ હોય એ જગ્યા ચાંદની ચોકના લાલ વૃક્ષના ચબૂતરા પર તમારી પ્રીતમની બાજુમાં એની જોડે એક સિંહાસન પર મેં બેઠેલું છું. મારા એ સુખ આગળ પશુ કંઈક નિરત કરે છે. મારા એ સુખ અને બદલામાં બીજા તાજોમાં બ્રહ્માંડનું કોઈ સુખ મૂકી દો. મારે કયા સુખમાં લાગવાનું છે? મને જોઈએ કયા સુખ. મારે મારે ક્યાં લાગવાનું? સુંદર સાજી, બસ જેને છે ને આ તુલના કરી એ બેઉ સુખો ને મૂકશો એક બાજુ, તો મારે છોડવું કયું અને પકડવું કયું? એ તરત જ સમજ. આત્મા હશે ને તો સમજ આવશે પરમધામ મારું પકડી લે, મારું છોડે. આત્મા નહીં હોય તો ઈશ્વરી સૃષ્ટિ છે ને એ બિચારીની હાલત હશે કે આ પકડું આ પકડું આ પકડું આ પકડું. બિચારી બેઉમાં ગડબડ ગડબડ થઈ જશે, એકેય બાજુની નહીં રહે, આમ કામ થઈ જશે. જીવ સૃષ્ટિ હશે ને એ એમ કે છે કે દાલ રોટી વગર થોડી ચાલશે. કાલની ચિંતા વગર થોડી, દીકરાને ભણાયા વગર થોડી ચાલશે, આના વગર આમ થોડી ચાલશે. જીવ સૃષ્ટિ, જીવ એક એવી એવી અજ્ઞાનતાની ઘેરી ચાદર હશે ને તો ઈ તમને
સંસારના બધી ઉપાધિઓ ને સંસારની બલાઓ અને સંસારના જેટલી બી જિમ્મેદારીઓ છે ને એમાંથી બહાર નીકળવા જ નહીં દે. પણ એ જિમ્મેદારીઓ ક્યારેય ખતમ થવાની જ નહીં. સુંદર સાજી, તમને મૂળ મિલાવાના સુખોને પકડવા જ નહીં દે. બહુ રાજ્યમાં આટલું કાપી જાય, આગળ નથી કરવાનું. સુંદર સાજી, એ તમને આગળ નહીં જવા દે. જીવ તમને તમારી રાહમાં વચ્ચે આડો આવી જશે, તમને દુનિયાભરની જવાબદારીઓ લગાડશે. એક આત્મા છે ને, એ કહે છે કે ભાઈ આ જવાબદારીઓ તમારો ધણી સંભાળી લેશે. મારી જવાબદારી છે મારા પ્રીતમમાં લાગવાની. અત્યારે મારી જવાબદારી છે કે એની હાથે ચાંદની ચોકમાં બેસવાની. મસ્ત વરસાદ આવે છે, મોર ઢેલ કૂદી રહ્યા છે, અને આટલા સુંદર વાતાવરણમાં આકાશમાં વીજળીઓ કડાકા કરી રહી છે, અને આટલા સુંદર વાતાવરણમાં મારા પ્રીતમની જોડે ચાંદની ચોકમાં ના હોય, અને ના હોય તો એને મારી કમી મહેસૂસ થાય. મારી રૂમ મારી બાજુમાં નહીં. આટલા સુંદર રમણીય વાતાવરણ શું કરવાનું? સુંદર સાજી તો કે છે ઈ તોલ મોલ દિલમાં ફક ને રૂ તોલ છે એક એક બાબતમાં. શું છે? કારણ કે તમને માયા બે ચીજ બતાવશે, એક રાજ્ય ને એક સંસારની જૂઠી માયા. ચોઈસ ફેસલો તમારે કરવાનો, શું જોઈએ છે? સંસાર તો રાજ્ય. સુંદર છે, અને રાજ્ય જ કે છે કે દિન લો યા દુનિયા. ફેસલો તો તારે કરવાનો છે ને. તારે કયા સુખોમાં લાગવું, કયા પ્રેમમાં લાગવું, કયા આનંદમાં લાગવું, ક્યાં દોડવું, બુદ્ધિ ક્યાં લગાવવી, તન ક્યાં લગાવવું, ધન ક્યાં લગાવવું, મન ક્યાં લગાવવું, તારા હાથમાં છે. સુંદર સાહેબજી, રાજ્ય ક્યાં, એક પ્રેમી હોય ને, પ્રેમીને પ્રેમની મહાનતા એ એના પ્રેમી પર ક્યારેય જોર જબરજસ્તી ના કરે. એ બસ સમજાય હકે ને કે તારે મને પ્રેમ કરો કે બીજા પ્રેમ કરો. મારો એક મિત્ર હતો ને, એ મને વાત કરતો હતો કે મારો કોલેજ નો હાથે ભણતો ફ્રેન્ડ હતો, કે છે એક વખત વેલેન્ટાઇન ડે નો દિવસ હતો ને, તો એક છોકરીને અમે બેઉ જણા પ્રેમ કરીએ. તો કે છે એની રૂમ પર કે છે અમે બેઉ જણા લેવા ઉભા થઈ ગયા એમ. ઓલો વેલેન્ટાઇન દિવસ ઓલે બી બિચારો લેવાઈ ગયો, મને તો ખબર જ નહીં કે મેં બી લેવાઈ ગયો. મેં કે છે ને જોર જબરસ્તી ન કરી. એને કે છે કે ભાઈ તું તારા જીવનનો ફેસલો છે, તું લઈ લે. તારે એની હાથે જવાનું, મારી હાથે જવાનું. કારણ કે તારા ભવિષ્યનો સૌથી સારો સારો નિર્ણય તું કરી શકે છે ને. તું કોની સાથે વેલ સેટ છું, કોની સાથે સુખી છું. પછી મેં તને જબરજસ્તી લઈ જાઉં ને પછી તું રોજ ધારા કરતો તો ઓલો હારો મળતો હતો, અને ક્યાં ભાગ પડીને તારી જોડે આવી. તો કે છે ઈ નહીં, તું ફેસલો કર. સુંદરજી બસ રાજજી ઈ કે છે. સુંદર સજી મહાનતાની, મહાન માણસોની, મહાન હસ્તીની મહાનતા જ એ છે, કોઈ બી વાત કોઈની પર થોપો નહીં. અગર તમારી પર સંસારની બી કોઈ વ્યક્તિ અગર કોઈ વાત થોપો છે ને, તો સમજી લો કે નીચે ગરેલી, મતલબ કે બહુ નીચે ગીરેલી વ્યક્તિ છે, તો તમારી પર થોપે છે. ખબર છે ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણજી કોઈ બી વાત અર્જુન પર થોપતા નહીં. અચ્છા મારી દ્રષ્ટિએ આવું લાગે છે, હું આવું માનું છું, હું આવું વિચારું છું. ગીતાનો એક એક શ્લોક કહેતા પહેલા અર્જુને એમ કહ્યું નહીં કે તું મારું માન, મારું સ્વીકાર, હું કહું એ જ તું કર. ના, મારી દ્રષ્ટિએ આ લાગે છે, હું આવું વિચારું છું, મને આવું લાગે છે. એમ રાજજી એ જ વાત તમને મને કરીએ છે. એ ભગવાનની મહાનતા છે. બાકી તો અર્જુન પર એક એક વાત થોપી હકત ને. સુંદરજી રાજજી હારું છે આપણી પર કોઈ વાત. મેં સ્પષ્ટ કહ્યું માથે લે છે તેને કહું છું ને. હું થોપવા નહીં આવ્યો, હું જબરજસ્તી કરવા નહીં આવ્યો ને. મારો મત આવો છે. વાણી મેં એને એને અને એની એક જાગૃત રૂપ. કારણ કે કોઈ વાતો રાજ્યએ કહી છે, કોઈ વાતો એક જાગૃત રૂપ ઇન્દ્રાવતીએ કહી છે, અને બેયે થોપી નહીં. બેયની મહાનતા છે. બે તમને મને માર્ગદર્શન કર્યું, સલાહ આપી, અમે આવું માનીએ છીએ. તમને શું લાગે છે? તમને જે યોગ્ય લાગતું હોય સુંદર સાહેબજી. બાકી તો જબરજસ્તી થોપી બી હતા તને રાજજી. સુંદર એ તો એના પ્રેમની મહાનતા છે ને, કે એને કોઈ વાત થોપી નહીં. દુનિયા વાળા કેટલા બધા આપણી પર જોર જબરજસ્તી કરે છે. તમે જુઓ નાની નાની વાતોમાં તમારી પર જોર જબરજસ્તી, મારું કેમ ના માનવું, મારું કહેલું કેમ ના થાય, હું કવે એમ ના કરું, કેમ ના આવું, કેમ ના તું આમ કરું, હરેક વાત પર થોપવામાં આવે છે સુંદર સાહેબજી. રાજ્ય ક્યાંય કોઈ વાત પર જબરજસ્તી નહીં, ક્યાંય થોપી નહીં. બસ એની રૂહે એના દિલમાં આવ્યું વિતક કહે તો કોઈ કોઈ વાત રાજ્ય કહી દીધો. મારી રૂપ મને આવું લાગે છે, તને શું લાગે છે, હું શું વિચારું છું. સુંદર સાહેબ એ તો એની મહાનતા છે. એટલે કે છે સુંદર સાહેબજી, હું ઈ જ ઘરની અંદર પરાઈ થઈ ગઈ છું.
રશ્મિ સખી તમારું માઇક ખોલવાનું છે, અવાજ નથી આવતો. ઓકે, અવાજ નથી ખોલતું. તમારું માઇક બંધ બતાવે છે. આ ખુલી ગયું. એ ધની સુખ અખંડ. એ ધનીના અખંડ સુખ. સુંદર સખી, તમને કોઈક વાર સમય મળે, જો માયાની ચિંતાઓ ના હોય તો સુંદર સાજી વિચારો, તમારી જોડે કઈ વસ્તુ ખતમ થાય એવી છે. તમારું બધું જ અખંડ, એમ તમારું ધામ અખંડ, તમારું ધ્યેય અખંડ, તમારા સુખ અખંડ, તમારી લીલા અખંડ, તમારો આનંદ અખંડ, તમારો પ્રેમ અખંડ, બધું જ અખંડ. કોઈ વસ્તુ ક્યારેય ખતમ ના થાય એવું. હવે અચ્છા, અહીં વાળું વિચારો, તમારું જોડે શું અખંડ? કઈ નહીં. ધની તો કે છોડવાના, બચ્ચો તો કે છોડવાના, શરીર તો કે છોડવાનું, સુખ તો કે છોડવાના. સુંદર સાહેબ, એક વસ્તુ એક બાજુ બધું જ અખંડ છે, ક્યારેય ના ખતમ થવા વાળા સુખ, ક્યારેય ના ખતમ થવા વાળો પ્રેમ. એક બાજુ સુંદર માયાનો સ્વાર્થનો જૂઠો. સુંદર સાહેબ, બધા પોતાની ઈચ્છા. તમને એવું એવું લાગે છે કે કોઈ તમને પ્રેમ કરે છે, તમને ખુશ કરવા કરે છે. અચ્છા, તમને આનંદમંદ પ્રેમમાં રાખો છો. અચ્છા, એના બચ્ચા હચવાય જાય, એનું ઘર હચવાય જાય, એનું એનું પોતાનું હચવાય જાય. સુંદર સાજી, એની મજબૂરીઓ છે એટલે બિચારા કોઈ કરી રહ્યા છે ને, દિલથી થોડી કોઈ કરી રહ્યા છે. સુંદર સાહેબ, તો સંસારમાં કોઈના ઇવન મારાથી લઈને બધાના દિલમાં કોઈને કોઈ સંબંધની પાછળ, કોઈને કોઈ જગ્યા પર દિલ પાછળ કોઈ સ્વાર્થ વૃત્તિ રહેલી છે. બાકી તો રાજ્યના દિલોમાં કોઈ સ્વાર્થ નથી. કે છે એ અખંડ ધની, અખંડ સુખ, અખંડ પ્રેમ ન છોડીને ક્યાં જૂઠું છોડવા વાળાના, સ્વાર્થ વાળામાં તું લાગેલી છે. અને રાજ્ય કે છે અચ્છા, તારે એ જોઈએ છે કે આ જોઈએ છે? અખંડ વાળું જોઈએ છે, પાપલમાં સુંદર સાજી આ છૂટી જશે એવું જોઈએ છે? તું છોડી કોને રહી છું, તું લાગી ક્યાં ગડી રહી છું કે છે? આપ દયા બતાવત અપની. જો અમૂલ્ય મિલાવ બેઠી બેઠી રૂ અને રાજ્યને કહે કે રાજ્ય, તમે તો મહાન છો. તમે તો એક એક મહેર કરીને તમારી દયા બતાવી રહ્યા છો. કમબક દુષ્ટ પાપી નીચ હરામી તો મેં છું ને. મેં નથી સમજતી, મારી અક્કલ ઠેકાણી નહીં આવતી, છતાંય મેં તમને નહીં લાગતી. મેં સુખોમાં, એ પ્રેમમાં, મેં આનંદમાં નહીં લાગતી, મેં મારા રાજ્યમાં નહીં લાગતી. સુંદર સાજી, એનાથી બુરામાં બુરી રૂહ કઈ હોય શકે? જે રાજ્ય તમને એવું કે મારી રૂહ, તું મારું તન છું. સુંદર સાજી, હું આ મારા આ હાથ ન કહું તો તું ભાઈ મારું અંગ છું, પણ આ હાથ એમ ના મને કે ના મેં તો નહીં, મેં તો બીજા કોઈનો છું. સુંદર સાજી, આનાથી હાથની બુરાઈ બીજી કઈ હોય શકે ને? જેને સ્પષ્ટ કહ્યું તું મેરે તન હો. છતાંય આપણે ઈ જેના છીએ એમ નથી લાગતા, જેના નહીં એમ લાગી ગયા છીએ. સુંદર, તો ધની, તમે તો મહેર કરીને, તમે તો અમારી પર દયા અને કૃપા કરીને તમે તો અમારું ભલું જ કરો છો. એટલે નહીં કેતા સુંદર સંજી, રૂહના આ વાત તો ખબર પડે ને, એ ધનીના લાખ લાખ શુક્રાના અદા કરે. કોઈ કમ્પ્લેન નહીં રાજજી વર. સુંદર સંજી, અને એ રાજ્ય પર એક એક વાત છે ને, જાગૃત થઈ ગયા પછી જો થોડી ઘણી સમજ આવે ને, તો એ રાજ્યને શું કે ખબર છે કે ધની મારા એતે અવગુણો પર એતે ગુણ, કે મારા એક એક અવગુણ પર તે એક એક તારા ગુણી ગુણ વરસાયા છે. આવું કોનો પ્રીતમ હોય? આ સંસારના પતિ દીકરા જોડે બે ચાર અવગુણો કરી બતાવજો, જે ઘરમાંથી બહાર કાઢી મૂકશે. શું કરશે? આપણે તો ખબર નહીં કેટલા બધા અવગુણો કર્યા છે. એની કેટલી વાતો વાણીને માનીએ છીએ આ નહીં માનતા, કેટલી સ્વીકારીએ કેટલી નહીં સ્વીકારતા, કેટલી સાંભળીએ કેટલી નહીં સાંભળતા, કેટલી સમજમાં આવે યા નહીં આવતી, તો રાજ્ય જાણ ને. છતાંય સુંદર છે, છતાંય આપણને ખબર નહીં આશા છે કે નહીં કે રાજ્ય દેખાશે કે નહીં દેખાય, રાજ્ય દર્શન આવશે કે નહીં, આપો પરમધામ પહોંચીશું કે નહીં પહોંચીશું, એ ઈશ્ક સુખના ઈશ્કના સુખ લઈશું કે નહીં લઈશું, આપણને હજુ બધામાં પ્રશ્ન ચિહ્ન છે. રાજ્ય સુંદર સાજી, હજુ આ તનમાં 20 વર્ષથી કદાચ રાજ્યમાં લાગે છે ને, તોય પ્રશ્નો એ પ્રશ્નો છે કે સારું રાજ્ય મળશે કે નહીં મળે, કાલની ચિંતા રાજ્ય કરતા હશે કે નહીં કરતા હોય.
છે ને, મારા દુઃખ દૂર કરશે કે નહીં કરે, આ બધા આપણા દિલમાં જે પ્રશ્નો છે, રાજ્યના દિલમાં પ્રશ્ન, એ 400 વર્ષથી મહેનત કરે છે ને, તો એના દિલમાં તો એટલો દ્રઢ ઈમાન છે ને કે આજે નહીં તો કાલે મેં જગાડી દઈશ, ના આજે નહીં તો કાલે તને મારી બનાવીને રાખીશ, એમ આજે નહીં તો કાલે મેં તને ધામમાં લગાવી દઈશ. એ હિંમત 400 વર્ષમાં નથી હાર્યો. સુંદરજી, એના પ્રેમનું બળ છે. આપણી જોડે કાશ એ બળ હોય. સુંદરજી, કોઈ 400 વર્ષમાં હિંમત ના આવતો હોય, આપણે 20 વર્ષમાં કેટલા પ્રશ્નો છે આપણા દિલમાં. સારું લાગશે કે નહીં લાગે, મળશે કે નહીં મળે, લઈશું કે નહીં લાવીશું. કેટલા બધા સુંદર સાજી આપણે નાસીપાસ થઈ જઈએ, એક બે કામ ના થાય કે એક બે જગ્યાએ અપમાન થઈ જાય. તમને મને જગાડવા એને કેટલા અપમાન થયા હશે, એને કેટલી નિરાશા મળી છે, એની કેટલી હાર થઈ હશે. એક હાર પર બીજી ચાલો આ છે ને, મારી રૂહના આ તરીકે જગાડીશ, આમ જગાડીશ, મારા ધ્યાન ના બલથી જગાડીશ, મારા વાણી ના બલથી જગાડીશ, મારી મહેનત ના બલથી જગાડીશ, ઇશ્ક ના બલ પરથી જગાડીશ, મારા સુખો બતાવી બતાવીને મેં એને જગાડી દઈશ. આજ બી હિંમત નહીં આવે. સુંદરજી, એક એક અવગુણ પર એમ ગુણ વરસતા રહે છે. સુંદર સાહેબ, આ છે એમનું બળ. સુંદરજી, આપણે નાસીપાસ થઈએ છીએ કદાચ, એને તમને મને જગાડવામાં એક એક એને એક નિર્ફળતા મળે ને, એ 10 રસ્તા ઓધી નાખે. અચ્છા 10 રસ્તા ચાંદ ને, એક વાર મને નિરાશા મળી છે ને, આમ સફળતા નહીં મળી ને, આ તરીકાથી મેં જગાડીશ, ઓર તરીકાથી મેં જગાડીશ, ઓર વધારે મહેર કરીશ, ઓર વધારે ગહેરા સુખ બતાવીશ, ઓર વધારે વાણીની ગહેરી વાતો એને સંભળાવીશ, ઓર મારા ઈશ્ક પ્રેમના વધારે દરિયાની અંદર લઈ જઈને ડૂબાડીશ. એ ઓર વધારે મહેનત કરે છે. સુંદર સાજી, આપણે ઓર બગાડતા જઈએ છીએ. એક એક ગુણ, એક એક મહેર એની ખાસ એની પર એના કાંઈ ના કરીએ તો કાંઈ નહીં, સમજમાં ના આવે તો કાંઈ નહીં. સુંદર સાજી, કમસે કમ એના શુક્રાના એના ધન્યવાદ કરતા રહો ને, તોય ધન ધન છો. હજી શુક્રાના, તારા ધન્યવાદ, તારો આભાર, તારી મુસીબત. કારણ આપણે નથી જાણતા કે આજના દિવસ દરમિયાન એની કેટલી બલા, કેટલી ચિંતા ને કેટલા દુઃખોથી આપણને બચાયા છે. એ તો ઈ જાણે છે ને, કેટલી ચિંતા, કેટલા દુઃખો ને કેટલી બલાઓથી બચાય છે. કારણ ઈ મૂલ મિલામાં બેઠો બેઠો ચિંતા કરતો છે કે આજે આ દુઃખ એના આપણે નહીં જોતા ને આજના જીવન દરમિયાન, તો કાલના જીવન દરમિયાન મારા જીવનમાં કયા કયા દુઃખ આવવાના છે, એ ચિંતા કરે. કાલ આ દુઃખ એના જીવનમાં જશે તો એ દુઃખ ને વિચારશે, મને નહીં વિચારે ને, તે દુઃખ ને દબાઈ શકાય કાળમાં. કલા ચિંતા, આ વિઘ્ન એના ઘરમાં જશે, તે વિઘ્નમાં ચિંતામાં લાગશે. મન નહીં વિચારે, મારી ચર્ચામાં રાતે જમવા નહીં બે, યા તો કોઈ ચર્ચામાં નહીં, યા વાણી નહીં પડે, અને પડશે તો બિચારી એ વિચાર કરશે. તો આ વાતોના રાજ્ય વાણીમાં બહુ સ્પષ્ટ રીતે કહે છે ને કે બલાએ ઉડાએ કર ફિકર, કે તમારી મારી જેટલી બી બલાઓ છે ને, એ ફિકર ચિંતા કરીને રાજ્ય ઉડારે છે, તાકી તમે હું એ સુખમાં, એ પ્રેમમાં, રાજ્યમાં લાગેલા રહીએ. એટલા માટે છતાંય આપણી શાન ઠેકાણી ના આવતો, આપણી અકલ ઠેકાણી ના આવતો, એમ જે શું કરે સુંદર સાની, છતાંય રાજ્યને ના વિચારીએ તો તો કે છે ધની તો મહેર કરી રહ્યા છે, એ તો કૃપા કરી રહ્યા છે, એ તો સુખ બતાવી રહ્યા છે. કમબક દુષ્ટો મેં છું, માયાની બુદ્ધિ મને ભ્રષ્ટ કરી નાખી છે, કે મેં એમાં નથી લાગતી. આડે તે બ્રહ્માંડ પિંડ. પણ આ વચ્ચે મારા ને મારા ધન્ય જો આ એક ની એક વાત 3 વાર પિંડ બ્રહ્માંડ આ ચોપાયોમાં, આજ આટલા ચોપાયોમાં આવ્યું કે 3 વાર પિંડ અને બ્રહ્માંડ આડે આવી ગયું છે. સુંદર સાંજી, બસ રાજ્ય મહેરતના પિંડ અને બ્રહ્માંડ અપાઈ દે. અને પિંડ બ્રહ્માંડ બહાર નથી, મેં તો માનતો પિંડ અને બ્રહ્માંડ બસ આપણી અંદર ભરેલું, તમારા ને મારા દિલમાં, વિચારોમાં, નેત્રોમાં, મનમાં ભરેલું છે. ખાસ મનમાંથી પિંડ બ્રહ્માંડ નીકળી જાય. કે પિંડ બ્રહ્માંડ માટે એટલી જગ્યા બનાવી દીધી છે ને, પરમધામ ને ધની માટે જગ્યા જ નથી બચી. એ સુખ પ્રેમ આનંદ માટે જગ્યા જ નથી બચી. દુઃખોને એટલા બધા અંદર ભરી દીધા છે ને, સુખ માટે ક્યાં જગ્યા બચી છે? રાજ્ય કે મારે તારા જીવનમાં સુખ ભરવા છે, પદ્ધતિ એટલા બધા દુઃખ ભરી દીધા છે, એટલા બધા લાઈવ કરવાની ચિંતા ભરી દીધી છે ને, કવી જગ્યા પર મેં મારા પરમધામ ના સુખ ભર. બાકી મારી તો બહુ જ ઈચ્છા છે કે મારી રૂહ, મેં ચાહું કે તારા દિલમાં મારી જુમનાજી ને વહાવું, મેં ચાહું કે મારી રૂહના દિલમાં જુમનાજી વહેતી રહે, વહેતી રહે, વહેતી રહે.
પણ તારા જીવનમાં, તારા દિલમાં, તારા મનમાં, તારી બુદ્ધિમાં, તારા નેત્રોમાં ક્યાં જગ્યા રહે? એટલા બધા દુઃખો, ચિંતા, પ્રોબ્લેમ ભરી દીધા છે ને, એટલો બધો સંસાર તારા જીવનમાં ભર્યો છે ને, તો પરમધામની જુમનાજીને વહેવારવા માટે ક્યાંય જગ્યા નથી આપણા જીવનની અંદર. ક્યાં રાખશો દિલમાં પુખરાજમાં? ક્યાં જગ્યાઓ બનાવી છે પુખરાજ માટે? કઈ જગ્યાએ દિલમાં જગ્યા ખાલી છે માણેક પહાડ માટે? કઈ જગ્યા ખાલી કરી છે આપણે? કારણ કે ઘરમાં સામાન લાવીએ ને નવો, તો જૂના સામાન આપણે બહાર કાઢવો પડે. આપણું દિલ ઘર જેટલું સુંદર સાજી દુનિયાથી ભરેલું છે. રાજ્ય કે તમારે ભરવું છે, તું જગ્યા તો કર. મારે તો તારા દિલમાં રનિંગ હોલ મૂકવો છે. મારે તો તારા દિલની અંદર પંચાનનનું યુગલ સ્વરૂપ સિંહાસન મૂકી એની ઉપર યુગલ સ્વરૂપ બિરાજમાન કરવા છે. ક્યાં જગ્યા છે તારા જીવનમાંથી? દુઃખના દૂર કર, ચિંતા દૂર કર, પ્રોબ્લેમ દૂર કર, ઘૃણા દૂર કર, નફરત દૂર કર. સહેજ જગ્યા બનાવી દે તાકી મારા પરમધામનો નૂરી પ્રેમ ઈશ્વરૂપી ઝંડો તારા દિલમાં રોપી દઉં, ચોખ્ખા સ્વરૂપને તારા દિલમાં બેસાડી દઉં. અને વાણીનું કામ જ એ છે કે તમારા મારા દિલોમાં જુમનાજી વહાવવાનું, યુગલ સ્વરૂપને બેહાડવાનું, સુખો ભરવાનું, પ્રેમ ભરવાનો, ઈશ્ક ભરવાનો, આનંદ ભરવાનો. સુંદર સાજી આ વાણીનું કામ છે. રાજ્ય ઇલમ નો આપે જા ભરવું ના દિલમાં, ઇલમના હુકમ કરે છે કે જા ભરવું ના દિલમાં. આ ઇલમ જઈને રાજ્ય શું કે છે કે રાજ્ય ભરું તું જગ્યા જ નથી ક્યાંય. બાલટી ભરેલી હોય સુંદર સાજી, હારામ હારું અત્યારે દો બહાર જ જાય. જગ્યા નથી ક્યાંય. ક્યાં નેત્રોમાં જગ્યા રહે, શ્રવણોમાં જગ્યા રહે, સુંદર કયા અંગમાં જગ્યા રાજ્યના સુખ માટે આપણે ખાલી કરી રાખીએ. કે તમે એક તો જગ્યા બતાવો કે આ જગ્યા પર મારા દિલમાં, મારા દિમાગમાં કોઈ એક જગ્યા એવી કરો કે આ જગ્યા પર તમારો પ્રીતમ જ રહેવાના સિવાય બીજું ના રહે. પોતાના રાજ્ય માટે કોઈ એક જગ્યા દિલમાં એવી મૂકી છે, આ જગ્યા મારા રાજ્યની, બાકી કોઈ નહીં. બાકી બધે ભલે દુનિયા રહેતી, એક જગ્યા, એક ખૂણો રાજ્ય તો કે છે, એક ખૂણો તો તું મને દઈ દે તારા દિલની અંદર. મેં ઘણી વાર હેરાન થઈ જાઉં ને સુંદર છે અમુક વાતો સાંભળીને. આજુબાજુ જગ્યા પર પ્રચાર સત્સંગમાં જવાનું હોય ને, તો ઘણા સુંદર સાથે હતો સુંદર સાજી રાજ્યની વાણી ઘરમાં લઈ જવા માટે જગ્યા ના હોય. છે નાનક છે એવા સુંદર સાથે એક રાજ્ય ન રાખવા માટે જો ઘરમાં જગ્યા ના હોય તો સુંદરસિંહ એમના દિલોમાં તો શું મેં પ્રાર્થના કરું કે રાજ્ય એવા સુંદર સાથનો સદબુદ્ધિ આપો. જો ઘરમાં હશે તો રાજ્યના દિલમાં આવતો સહેજ બી વાર નહીં લાગે. અને સુંદરસાજી બે વસ્તુ છે ને કે દિલમાં હશે તો જ રાજ્ય ઘરમાં આવશે. સુંદરસાજી જે તમે ખુદ છે ને, તમને તમે બી તમારા કેવા રિશ્તેદારોના ત્યાં જાઓ છે ને કે ભાઈ જે દિલથી તમારી જોડે એટેચ હોય એવાના ઘરમાં જાઓ ને, જે ઉપરથી હારા હાવ ભાવ બતાવવાના અંદરથી કઈ એવા તો સુંદરથી એ ઉપલી મહેમાન ગતિ તો આપણે જઈએ ને ઉપરથી એવા ગામમાંથી જઈએ ને તો એ સાઈડ મારીને જાય કવડા બોલાવશે ને ટાઈમ ખોટી કરશે યાર. સુંદર તો તમારા માટે જો જેને દિલમાં જગ્યા તમે એવાના ઘરમાં જવા જો તૈયાર ના હોય, સુંદરસિંહજી રાજ્યની વાણી કેવી રીતના તમારા ઘરમાં આવશે? ઘરમાં નહીં આવે તો દિલોમાં કેવી રીતના આવશે? કે દિલમાં નહીં એટલે રાજ્ય ઘરમાં નહીં. કહેવા માટે તમને પ્રણામી કંઠી બાંધીને રાજ્ય રાજ્ય કર્યું છે. ઘરમાં જ રાજ્ય નહીં, ઘરમાં નહીં તો દિલમાં નહીં. સુંદર સાજી ખાસ કરીને પેલા રાજ્ય દિલમાં લાવો. ઘરમાં તો આપોઆપ દિલમાં છે ને તો રાજ્ય ઘરમાં આપોઆપ આવી જશે. તમારે નહીં જરૂર હોય ને તો કોઈક સુંદર સાથ જબરજસ્તી તમારા ઘેર રાજ્ય આવીને મૂકી જશે. મેં ઘણા સુંદર સાથ ને એવા જોયા છે ને સુંદરજી. તમારા ઘેર વિતક આવીને મૂકી જશે, વાણી આવીને મૂકી જશે, મેલો રાજ્ય રાખો. ની ઈચ્છા કર્યું એની હોય તોય રાજ્ય આવી જશે. સુંદર સાજી તમે જુઓ જેને જેને રાજ્યના દિલથી પુકાર્યા, તમે આપણે હવે વિતક ચાલુ છે, જેને જેને દિલથી પુકાર્યા પુકાર્યા ના પુકાર્યા સુંદર સાજી આપ સ્વયં પ્રાણનાથજી સુંદર સાજી જબરજસ્તી જાની બૂજીને બિન બોલાય મેં તેરા મહેમાન કરીને એમના ઘેર ગયા રાજજી. તમે જોઈ લો ચિંતામણી જોઈ લો સુંદર છે, લાલદાસજી જોઈ લો, છત્રસાલજી જોઈ લો, તમે જોઈ લો જેના જેના ઘેર રાજ્ય ને ભૈરવ શેઠ જોઈ લો, માવજીભાઈ જોઈ લો, કોઈએ પુકાર્યા નહીં છતાંય રાજ્ય સ્વયં ઘેર ગયા.
કોઈ એવું કહ્યું કે રાજ્યને પરાય નહીં, રખાય નહીં, પરાય નહીં? સુંદરસિંહ જેના જેના ઘરે ગયા છે ને રાજજી, 2-2 મહિના, 4-4 મહિના, 17-17 મહિના, કોઈ વાર 2-2 મહિના વીતક. સુંદરસાજી કોઈ જગ્યાએ જો સુરત ની 17 મહિનાની વીતક, કોઈ જગ્યાની વીતક 2 મહિનાની વીતક, કોઈ નલિયામાં 1.5 માસની વીતક. તમે જો જ્યાં જ્યાં રાજ્ય ગયા સુંદરસિંહજી ત્યાં જેના ઘેર રાજ્ય જાય ને એને તો ઠાન લીધું કે તારા ઘેર આવ્યો છે, તારું અનાજ ખાધું છે ને, હું તારું કલ્યાણ કર્યા વગર જવાનું જ નથી. ની જાય ક્યારે, તારું ભલ્યા કર્યા વગર તારું ઘર નહીં છોડે. જે ગામમાં, જે દેશમાં ગયા ને, જે રૂહના ઘેર ગયા ને, એનું કલ્યાણ કરીને નીકળ્યા રાજ્ય, એનું સદગતિ કરીને. તમને તો સદમાર્ગે ચડાવીને તારો હાથ પકડીને હું તને લઈ જઈશ. ઈ જ રાજ્ય વાંગમય વાણીમય સ્વરૂપ છે સુંદરસાજી, છે ને. મેં કોની ટૂંકી, હા, એટલે આજે જ હું યુટ્યુબ પર ચર્ચા સાંભળતો હતો. હા, રાજકોટ વાળી મીના સખીની, કીર્તિ બાબરિયાના ઘેરથી સુંદરજી, એ સખીએ બહુ મસ્ત વાત કરી હતી. એમ એ વાત કરતી હતી ને તો પરમધામમાં 8 સાગર, નિસ્બતનું પ્રકરણ એ સખીએ લીધું હતું. એમાં વાત કરતી હતી કે પરમધામમાં 8 સાગર, તો કે 8 સાગરમાં લીલા કરીને ધરાઈ ગયા ને તો સુંદરસાજી આમ પછી કે છે રાજ્યે દિલમાં લીધો 9મો સાગર, જે 9મો સાગર રાજ્યે એ કયો લીધો ખબર છે? કે છે તો કે છે આ મોહ સાગર. આઈ ગયા 9મા સાગર ની અંદર, કે છે મોહજલ ની લીલા કેવી છે, તો કે છે 9મા સાગર ની લીલા ચાલે છે. અને હવે આ મોહ સાગર ને પાર કરવું હોય ને તો ઓર એક 10મો સાગર ફરી દિલમાં લીધો, એને કહ્યું કે છે તારતમ સાગર. પછી કે છે મોહ સાગર ને પાર કરવું હોય ને તો તારતમ સાગર ની અંદર લાગી જાય. બહુ સુંદર વાત કરતી હતી એ સખી સુંદરસાજી. મને નથી ખબર ક્યાંની ચર્ચા હતી, તમે સાંભળતો તો આજે. તો કે છે એક સુંદરસાજી સિંદર સિંદર, તમે યુટ્યુબ સર્ચ કરો ને, એટલી સિંદર સિંદર સખીઓ છે, એટલી ગહેરાઈમાં એટલી દિલની વાત કરે છે સુંદરસાજી, એટલી તમને બહુ જ આનંદ આવશે. અને એક એક સખીની અંદર એટલી યુનિકતા ભરેલી છે. એક રાજ્યે એટલી આગવી અદા ભરી છે ને કે રાજ્યના દિલની વાતો ખોરી ખોરીને તારતમ સાગરની એટલી ગહેરી વાતો ખોરી ખોરી ને તમારી ને મારી જોડીમાં મૂકે છે. તમે આખા ગુજરાતમાં ગુજરાતના પ્રવક્તા આમ લખજો, એમ મેં ઘણી વાર લખ્યું એમ કે આ કેટલા જોરદાર છે સુંદરસાજી. તમે આજુબાજુમાં જોજો એમ કે એટલા સુંદર સુંદર સખીઓ હશે ને. જેમ આપડા મેં તો કોક મારી જોડે રહેવા વાળા આપડા જયંતિ કાકા, એટલી ગહેરાઈમાં એમની વાતો છે ને એટલી સુંદર પ્રેક્ટિકલ વાતો. પરમધામની એક એક વાત એમનાથી વધારે પ્રેક્ટિકલ કોઈના. મેં ઘણી વાર છે ને એમને કહું કે તમે જેટલું ખુલ્લું અને જેટલું પ્રેક્ટિકલ બોલો છો ને, મેં બી એટલું નહીં બોલી તો એટલું ખુલ્લું પણ પ્રેક્ટિકલ બોલે. એમ રાજ્યની મહેર જોરદાર છે એમની પર. એક એક વાતની, એક એક લીલાની એટલી સુંદરતાથી એ વાત કરે સુંદર છે. બીજી રાજકોટ વાળી જીગી સખી જિગ્નેશભાઈ લઈ લો સુંદર, એ એની થિંકિંગ, એનું ખબર નહીં વાણીથી એક એક વાત જે કાઢી લાવવાનો જે પાવર છે ને, રાજ્ય ગજબ નો મૂકતો છે સખીની અંદર. એમ સમય મળે તો સાંભળજો સુંદરસાજી એને કોક વાર. કલ્યાણ કલ્યાણ છે આ બધી વાતને. અંજારવાળી રીલ્પા સખી લઈ લો, પરમધામના 25 વર્ષ, રાજકોટના તો એક એક સુંદરસાદ, અરવિંદભાઈ, કિરીટભાઈ સુંદરસાજી, મીનાબેન, વિલાસબેન, ભાવનાબેન, તમે એ તમે જુઓ એક એક સખી જે ખોરી ખોરીને રાજ્યના દિલોમાંથી લાવે છે ને. અને તમે કોઈક વાર એમને પૂછ્યો, મેં આજ બી જોયા છે જે સુંદર સાથ એ બધાની ચર્ચા સાંભળીને રાજ્ય ઘેર નહીં લઈ જતા ને. મને તો ખબર છે જેટલા બી યુટ્યુબ પર યા મંચ પર યા ક્યાંય બી નાની મોટી કોઈ બી ચર્ચા આટલા બેઠક મેં અગર ચર્ચા કરે છે ને, તો રાજ્ય જેના ઘરમાં છે ને એ જ ચર્ચા કરી શકશે. જાઓ તમે જેટલા બી યુટ્યુબ પર ચર્ચા કરે, જેના વિડીયો આવે છે, પૂછો છો તમારા ઘરમાં રાજ્ય છે? રાજ્ય છે તો આટલી ગહેરી વાતો કરીને લઈ જાય. સાંભળવા વાળા ખબર નહીં ઘરમાં રાજ્ય નથી લઈ જતા સુંદર સાજી. તો સુંદર સાજી એ રાજ્યની મેયર છે કે એક એક સુંદર સાજી સારામાં સારા પ્રવાસ. આ તો બધા ગુજરાતીમાં પ્રવક્તા. અમારા અહીંયા બી સુંદર સાજી, અમારા ખેડા જિલ્લામાં અમારા રામસિંહ મહારાજ છે, રાજુભાઈ છે, અમારા લાલજી માસ્તર છે, અમારા સુંદરસિંહ એટલા સુંદર સુંદર, અમારા દાહોદના અમારા અર્જુનભાઈ, સૂર્ય પ્રતાપજીના, અમારા વડોદરામાં કિરણ માતાજીના એટલા સુંદર સુંદર પ્રચારકો રાજ્ય મૂક્યા છે. અને બધાની ચર્ચાઓ યુટ્યુબ પર આવતી હોય. કઈ સમય ના હોય ને તો કાનમાં નાખીને બેસી જશે. રસોઈ બનાવતા બનાવતા રાજ્ય ક્યાંક મને લાગેલી રહે સુંદર થઈ.
તમે જુઓ ને, અને એમાં પાછા હિન્દી પ્રવક્તાઓ તો ઓર જોરદાર સુંદર છે. અમારા પૂજ્ય રાજન સ્વામીજી, અમિતજી થી લઈને સુંદરજી, ખબર નહીં એટલી તનતોડ મહેનત કરી રહ્યા છે. રાજ્ય આ બધા તનોને પસંદ કર્યા છે. પેલા તો મેહર કરીને લાયક બનાયા, અને પછી બધા આ બધા તનોને કદાચ રાજ્ય ઈ બધા તનો એમના પરિવાર, એમના દીકરા કે એમના સગા સંબંધી માટે જેટલી મહેનત નહીં કરતા ને, આ બધા રાજ્ય તનોથી તમારા મારા માટે કરાવવા દે. આ છે રાજ્ય, આ છે ધનીના ગુણ. બાકી તો બધાની જોડે સારી સારી ડિગ્રીઓ, સારી સારી પોસ્ટો, સારી સારી જોબ, બધા વેલ સેટ છે. ધારો તો બ્રહ્માંડના ઘણા બધા સુખ લઈ શકો, છતાંય છોડીને તમારે મારા માટે લાગેલા છે. સુંદર સાજી રાજ્યની વાણી પડે છે, મંથન કરે છે, ધ્યાન કરે છે, ચિંતન કરે છે, અને રાજ્યના દિલની વાતો ફરી કરીને સુખ ખુદ લે છે અને તમને મને આપે છે. ખુદ સવા શેર સુદ કાઢે છે, અને સુંદર સાજી તમારા મારા માટે આ ભાગનું કાઢી રહ્યા છે. એમને બી ભૂખ લાગે છે, એમને બી તરસ લાગે છે, એમને બી ગાવ છે, એમનો બી પરિવાર છે. છતાંય સુંદરજી અમારા સૌથી વધારે સીધા તો રાજકોટના જોશના માતાજી. અમુક અમુક વાતો અમુક અમુક બહુ યાદ આવે ને, કે ચિતવન ધ્યાન આવે એટલે જોશના માતાજી યાદ છે. અચ્છા, આ સખી ચિતવન ધ્યાનમાં માસ્ટર છે. ચર્ચની યાદ આવે તો રીલ પાસે બાબત યાદ આવી જાય. સુંદર સાજી રાજ્યની પ્રેક્ટિકલ વાતમાં જયંતિ કાકા યાદ આવી જાય. સુંદર સાજી રાજ્યની દિલની ગહેરાઈની કોઈ વાત, દર્દવાળી કોઈ અમિતજી યાદ આવી જાય. શાસ્ત્રોના ગૂઢ ખુલાસા, વેદોના ખુલાસા અને રહસ્યોમય વાણીની સુંદર ટીકા ભાવાર્થ કરે તમારા પૂજ્ય રાજન સ્વામીજી. એક એક સખીના સુંદર સાજી જોરદાર રાજ્ય આપી છે. કદાચ રાજ્ય બધાને આપણા માટે તૈયાર કર્યા. મેં તો ચાહું કે બધા સુંદર સાથ બધાના વિડીયો સાંભળો, બધાના લાભ લે. અને એમના જીવનથી આપણે બી કઈ પ્રેરણા લઈએ. એ જેમ રાજ્યમાં લાગેલા છે ને, આપણે રાજ્યમાં લઈએ. એમને જેવા રાજ્યના શુક્લ ને, કારણ કે સુંદરજી વિતક આગળ થઈ ગયા ને, વિતક આજ બી ચાલે છે. જેમ સુંદર આજ બી આ બધા વિતકના જ પાત્રો છે. આપણા બધા સુંદર છે. આપણે બી એ સુખ લઈએ, આપણે બી પાત્રો જેમ એ મહેરના છત્રછાયામાં રહીએ. સુંદર આજે તો સમય થઈ ગયો. સુંદર સાજી રાજ્યની મેં કાલે આગળ રહીશું. ધની ધામ સુખ બતાવત, એ ધની સુખ અખંડ, આપ દયા બતાવત અપની, આડે